સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના દુઃખદ આપઘાત મામલે આખરે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। રાજ્ય સરકારના નિર્દેશો અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી હતી। સુરત નવી સિવિલ હોસ્પિટલના ડીન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી। પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડોક્ટર્સ તેમજ મૃતક ડોક્ટર હર્ષ પંડ્યાના પિતાની ફરિયાદના આધારે જરૂરી નિવેદનો નોંધાવવામાં આવ્યા હતા। મોડી રાતથી વહેલી સવાર સુધી ચાલેલી બેઠકમાં સ્ટાફ, ફેકલ્ટી અને ટેકનિશિયનોની પણ પૂછપરછ કરવામાં આવી હતી। એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા સંપૂર્ણ તપાસ પૂર્ણ કર્યા બાદ તેનો રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીને સોંપવામાં આવ્યો હતો। તપાસ બાદ શિસ્તભંગ બદલ ડૉક્ટર નિરાલી, ડૉક્ટર અનુજ, ડૉક્ટર દીક્ષિતા અને ડૉક્ટર હિનાને 9 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સસ્પેન્ડ કરાયેલા ચારેય ડૉક્ટરોને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓથી દૂર રહેવા આદેશ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉક્ટર સુમૈયા મુલ્લા સહિત 4 ફેકલ્ટી સભ્યોને સો કોઝ નોટિસ ફટકારવામાં આવ્યું છે। કોલેજ કાઉન્સિલની સર્વાનુમતે બહાલી બાદ વહેલી સવારે સમગ્ર તપાસનો સત્તાવાર રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દેવામાં આવ્યો છે। હવે આ મામલે આગળ રાજ્ય સરકાર અને સંબંધિત સત્તાધીશો દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે। સવારે અમને મેસેજ મળ્યા અહીંયા સુરત સિવિલ હોસ્પિટલમાં કે મારો કઝિન બ્રધર ડૉક્ટર હર્ષ પંડ્યા એ અહીંયા પીજીમાં એમડીના ફર્સ્ટ યરમાં હતો અને સુસાઇડ કરી લીધી જેવી અમને માહિતી મળી। અમે તાત્કાલિક મોડાસાથી સીધા અહીંયા સિવિલ હોસ્પિટલમાં આવ્યા અને ત્યાં આગળ અમે આગળ બધી થોડું શંકાશીલ લાગતું હતું તો અમે આગળ કોશિશ કરાવડાવી છે પીએમ વગેરે થઈ રહી છે। હર્ષ ઇઝ અ વેરી ગુડ પર્સન। એને જીવનમાં એને કામ નથી કર્યું, એને ગુસ્સામાં વાત નથી કરી। હી ઇઝ વેલ મેચ્યોર્ડ પર્સન અને એનું MBBS ફિલિપાઇન્સથી કમ્પ્લીટ કર્યું છે। વચ્ચે એને જોબની સારી એવી કરી તો હી ઇઝ વેરી રિસ્પોન્સિબલ પર્સન એન્ડ હી ઇઝ વેરી ઓનેસ્ટ એન્ડ બહુ વ્યવસ્થિત માણસ હતો। પીજીમાંથી લગભગ એને ફર્સ્ટ યર જ હતું, 6 મહિના જેવું કર્યું હતું। શું લાગે છે આપણે હવે અત્યારે અમને જે બીજા સ્ટુડન્ટો જે છે બધા એના કલીગ્સને વગેરે એ લોકોએ અમને જે સ્ટેટમેન્ટ આપે એના ઉપરથી અમને એવું લાગી રહ્યું છે કે ભાઈ એમના જે સિનિયર હતા એમની ટોક્સિસિટીના કારણે કદાચ કંઈક એના મનમાં લાગ્યું અને કદાચ આવું પગલું એને ભર્યું હોય। બટ એ શંકાના આધારે જે આપણે હાલ ચોરીટી સાથે ના કહી શકાય, બટ આપણે એટલા માટે જે સ્પેશિયલ પોસ્ટમોર્ટમ બી કરાવી રહ્યા છીએ જેના આફ્ટર એક ડિસિઝન લઈ શકીએ આપણે। બટ એ ઓવરઓલ આ લોકોના સ્ટેટમેન્ટ ઉપરથી દેખાઈ રહ્યું છે શંકા છે। કાલ રાત્રે કોઈ પરિવાર સાથે વાત થયેલી છે? ના, પરિવાર સાથે કોઈ વાત નથી થઈ, નોર્મલ જ આમ બિહેવિયર હતું। બીજું કઈ શંકાશીલ લાગે છે? બીજું કંઈ શંકાશીલ લાગે છે એટલા માટે જ અમે FSL માટે કરાવડાવી છે। FSL ચાલી રહ્યું છે। હવે શું તમારી માંગ શું કે આમાં શું કાર્યવાહી થઈ? એક તો કે અત્યારે અમે તો અમારો દીકરો ખોઈ દીધો છે, બરાબર છે, બટ બીજા સ્ટુડન્ટો સાથે આ ઘટના ના બને અને એ માટે ડિપાર્ટમેન્ટના લોકોએ પૂરી શ્યોરિટી મેળવવી પડે અને એના વિરુદ્ધ પગલાં ભરવા પડે, પનિશમેન્ટ એ લોકોને જે આપવી પડે અને અમે તો અમારી રીતે કદાચ લીગલ વેમાં જવાનું થશે તો પણ અમે જઈશું। તો કહેવાનો મતલબ એ છે કે બીજા બાળકોને તકલીફ ના થાય એટલા માટે હું આ તમને એ વાત કરું। હર્ષ છે એમના ફેમિલીમાં હર્ષના ફેમિલીમાં એમના મમ્મી, પપ્પા અને એમના સિસ્ટર। પપ્પા રિટાયર્ડ MS જનરલ સર્જન છે, સિવિલ હોસ્પિટલ ધનસુરામાંથી રિટાયર્ડ થયેલા છે। એ ક્લાસ 1 ઓફિસર અને એમને એમનું MBBS MS અહીંયા સુરત હોસ્પિટલમાંથી કર્યું।